નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો 15 ફેબ્રુઆરીથી લાગુ થશે નવા ટોલ નિયમો, જેમાં કેન્દ્ર સરકારે એક્સપ્રેસ વેના ટોલ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। જો કે હવે આંશિક રીતે કાર્યરત એક્સપ્રેસ વે પર યાત્રા કરવી વધુ સરળ બનશે, જે 15 ફેબ્રુઆરીથી 2026થી લાગુ પડશે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે, જે કેન્દ્ર સરકારે ટોલ નિયમોમાં મહત્વનો ફેરફાર કરીને મુસાફરોને મોટી રાહત આપી છે। જો કે હવે દેશભરમાં નિર્ણય હેઠળ અથવા આંશિક રીતે કાર્યરત એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી વધુ સસ્તી બનશે અને આ નવો નિયમ 15 ફેબ્રુઆરી એટલે કે આજે નવા નિયમોમાં લાગુ કરવામાં આવશે, જેથી 2026થી અમલમાં આવશે અને ઝડપી મુસાફરી અને ઉત્તમ કનેક્ટિવિટી માટે દેશભરમાં એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે, જેમાં પરંતુ ઘણા સ્થળોએ આ માર્ગો હજી સંપૂર્ણ રીતે કાર્યરત બન્યા નથી। અત્યાર સુધી આવી સ્થિતિમાં પણ મુસાફરો પાસેથી સંપૂર્ણ એક્સપ્રેસ વે જેટલો જ ટોલ લેવામાં આવે છે અને જેને લઈને લોકોને સંતોષ જોવા મળતો હતો। હવે સરકારના નવા નિયમથી આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને એક આ મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો 26મા પેન્શન પગારમાં લાભોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, જેમાં લાખો નિવૃત્તિ કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા EPS 95 સંબંધિત મુદ્દા આપવામાં આવેલા ચુકાદા બાદ નિવૃત્તિ લાભોમાં ફેરફાર અંગે ચર્ચા તેજ બની છે અને ખાસ કરીને પેન્શન ગણતરી અને યોગદાનના નિયમો પર તેની અસર પડી શકે છે। જે ચુકાદામાં પેન્શન ગણતરી માટેના માપદંડ અને યોગદાન મર્યાદા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં કેટલાક કેસોમાં વધુ વેતન આધારિત પેન્શન માટે વિકલ્પ અને સમય મર્યાદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી આ કરીને જેમાં યાત્રા અને કર્મચારીઓ માટે પેન્શન રકમમાં મોટો વધારો બની શકે છે, તેમાં વધારો શક્ય બની શકે છે। તો આ એક પેન્શન પગાર, જેમાં 26મા પેન્શન પગાર લાભોમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર, જેમાં સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો જાણી લઈએ તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જે નિવૃત્તિ ઉંમર 2 વર્ષ સુધી વધારવાની ચર્ચા તેજ બની છે અને જેને કારણે કર્મચારીઓના ઉત્સુકતા અને ચર્ચા બંને વધ્યા છે। તો હાલમાં કેન્દ્ર સ્તરે સરકાર કર્મચારીઓની નિવૃત્તિ ઉંમરમાં વધારવા અંગે વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે મિત્રો। તો એક મહત્વપૂર્ણ કર્મચારીઓ માટે સમાચાર છે, જેમાં જો આ નિર્ણય અમલમાં આવશે તો કર્મચારીઓને વધુ સમય સુધી સેવા આપી શકશે અને જેના કારણે તેમની પેન્શન અને લાભ પર સીધી અસર થઈ શકે છે, જેના કારણે તેમના પગારમાં વધારો થઈ શકે છે અને 2 વર્ષ તેમને વધુ પગાર મળી શકે છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત PM આવાસ યોજના અરજી। તો ગુજરાતમાં PM દ્વારા આવાસ યોજનાની અરજી જારી થઈ ચૂકી છે, જેમાં પોતાનું કામી ઘર પાત્ર સપનું બની ગયું છે, જે દર મહિને ભાડું, અસ્થિર જીવન અને ભવિષ્યની અનિશ્ચિતતા આ સમય ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે, જેમાં આ યોજના ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ જેવા કે EWS, ઓછી આવક જૂથ LIG અને મધ્યમ આવક જૂથ MIG પરિવારો માટે છે। તો જેથી દરેક ભારતીય પરિવાર પોતાનું ઘર બનાવી શકે, જેમાં PM આવાસ યોજના ઓનલાઈન 2026 અને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ આ યોજના છે, જેની શરૂઆત 17 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને જ ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જે નીચે આપેલી તમામ જગ્યાઓ માટે આવાસ યોજના, જેમાં હાથીજણ, અમદાવાદ, પાટણ, અંકલેશ્વર, શાસ્ત્રીનગર, ભાવનગર, ગોંડલ, અમરેલી, મહુવા, નવસારી, જેતપુર, વડોદરા, ગોરવા અને ગોત્રી, મહેસાણા, સુરત, પછી છાપરા ભાટા અને કોસાડ, અમરેલી, સચિન, કોસાડ, અત્યારે જ આ તમામ જગ્યાએ જઈને માહિતી મેળવી અને ફોર્મ ભરી દેજો અને તમારી બાજુના ઓફલાઈન કે ઓનલાઈન જઈને તમે આ ફોર્મની અરજી કરી શકો છો, જે ગુજરાત PM આવાસ યોજના અરજી જે લાગુ પડી ગઈ છે મિત્રો। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો કર્મચારીઓના પગાર અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે।
તો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર મંચ અંગે જેમાં એક મોટું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. સરકાર કમિશનરના કામને ઝડપી બનાવવા માટે કૃષ્ણ વીઆરને નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે અને તેણે કર્મચારીઓ પાસેથી પગાર અને પેન્શન અંગે સૂચનો પણ માંગ્યા છે. 8મો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની ચળવળ વધુ તીવ્ર બની છે અને કમિશનના કામને ઝડપી બનાવવા માટે સરકારે પગાર અને પેન્શન નિર્ધારણ પ્રક્રિયા સાથે જ સીધી રીતે સંબંધિત એક મહત્વપૂર્ણ નિમણૂક કરી છે, જેમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની નિમણૂક સમિતિ જેમાં એસીસી 8મા પગાર પંચના નવા ડિરેક્ટરની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. મિત્રો, તો આ એક કર્મચારીઓના પગાર અંગે એક મોટું અપડેટ છે.